સૌથી પહેલા એક ચિંતાજનક સમાચાર જે આજે સ્કૂલની અંદર થયું છે અમદાવાદની જેબર સ્કૂલમાં એ ખરેખર ચોંકાવનારું છે, હચમચાવી દેનારું છે, હૃદયને નીચવી નાખે એવું છે। આમ તો જો કે આવા કિસ્સાઓ આપણે પહેલા રાજકોટથી અલગ અલગ શહેરોમાંથી જોતા આવ્યા છીએ। ફરી એકવાર એક 8 વર્ષની બાળકીને સ્કૂલમાં હાર્ટ એટેક આવ્યો, કાર્ડિયાક એરેસ્ટના કારણે સ્કૂલમાં જ એનું મૃત્યુ થઈ ગયું। એ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। એ સીસીટીવી ફૂટેજ ઘણું બધું કહી જાય છે। ખરેખર હચમચાવી દે તેવો આ વિડીયો છે। એ દીકરી પહેલા આવે છે સ્કૂલમાં, સ્કૂલ હજી તો શરૂ થવાની વાર છે, શરૂ થવા જઈ રહી છે ને દીકરી જેવી સ્કૂલમાં એન્ટર થાય છે ત્યાં જ એના શરીરમાં એને કંઈક અજુગતું થયાનું લાગે છે। એ જઈને સ્ટૂલ ઉપર બેસે છે ને ત્યાં જ ફસડાઈ પડે છે। કશ્યપ મારી સાથે લાઈવ જોડાયા છે। કશ્યપ, શિક્ષકો ઊભા વાતો કરે છે, 15-20 સેકન્ડનો જે ગોલ્ડન ટાઈમ છે એ ત્યાં વહી જાય છે, એ સમય નીકળી જાય છે અને આખરે દીકરી જિંદગીનો જંગ હારી જાય છે। 8 વર્ષની ગાર્ગી રાણપરા છે તે સ્કૂલમાં પહોંચી હતી ને સ્કૂલમાં પહોંચી ત્યારે જ તેને તબિયત ઠીક ના હોવાનું સીસીટીવીમાં દેખાય છે અને તેના કારણે તે નજીકમાં રહેલું સ્ટૂલ છે ત્યાં બેસી હતી અને અચાનક જ તે ફસડાઈ પડી હતી ને થોડીવાર બાદ ત્યાં હાજર સ્ટાફ જે છે તેને આ બાબત ધ્યાને આવતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ને ખાનગી હોસ્પિટલ દ્વારા આ જે દીકરી છે 8 વર્ષની તેને મૃત જાહેર કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ છે તે કરવામાં આવશે। આ તરફ પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે પોલીસ છે તે તમામ દિશામાં તપાસ કરશે, તમામ એંગલોને તપાસવામાં આવશે અને ત્યારબાદ કોઈ એક નિર્ણય ઉપર પહોંચવામાં આવશે। આ તરફ સ્કૂલ જે છે તેનું કહેવું છે કે દીકરીની તબિયત પહેલેથી જ ખરાબ હોવાની બાબત છે તે સ્કૂલના ધ્યાનમાં આવી હતી। હાલ દીકરી છે તે તેના દાદા દાદી સાથે રહે છે અને તેના માતા પિતા મુંબઈ રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે। આ સમગ્ર મામલે ચિંતાજનક બાબત એ છે કે 8 વર્ષની દીકરી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ તેને કાર્ડિયાક અરેસ્ટ હોવાનું સામે આવ્યું છે અને જે ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય। જી, આ પહેલા પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જ્યારે બાળકો શાળામાં હોય। આપણે આપેલા રાજકોટની પણ એક શાળામાં જોયું હતું, એક બાળક સ્ટેજ ઉપર હતો અને ત્યાં જે ફસડાઈ પડ્યો। આ પહેલા પણ ક્લાસરૂમમાં નાના બાળકોને હાર્ટ એટેક આવ્યાના કિસ્સાઓ વધી રહ્યા છે। ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે છે, સવારમાં વહેલા બાળક ઉઠતા હોય છે, સ્કૂલે જતા હોય છે। દરેક મા બાપે ધ્યાન રાખવાની જરૂર છે। સવાલ થાય સ્વાભાવિક રીતે કે આમાં કેવી રીતે શું ધ્યાન રાખવું? નાનું બાળક છે, 8 વર્ષનું બાળક છે, એને કેવી રીતે કોઈ મેડિકલ ચેકઅપ, એને કોઈ મેડિકલ હિસ્ટ્રી પણ નથી અને તેમ છતાં એને અચાનક આ રીતે હાર્ટ એટેક આવે છે।